તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો તમે બધા? સ્વાગત કરું છું મારા વ્લોગમાં। ને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે સવારમાં। અત્યારે વાગ્યા છે સવારના 8:30 ને આપણે વ્લોગની શરૂઆત આપણા વાળેથી કરી છે। આપણે ભેહું છોડી નાખી છે ને બાકી અંદર વાળો છે, એની અંદરનો હજી એક વાળો છે જેમાં ઝાડવા બધા વાવેલા છે। તો આપણે ભેહું છોડી નાખી છે ને અત્યારે વ્લોગની શરૂઆત કરી છે તમને કીધું એમ। બાકી જો હું તમને ઝાડવા બતાડી દઉં અહીંયા, તો આ દાડમિયું છે બે કે જો બે નારિયેલી છે। આ એક જિંદગી છે, આમાં નારિયેલ નથી આવતા, પણ ઓલી વા મોટી છે એમાં નારિયેલ આવે છે। ને આંબો છે, સીતાફળી છે ને જાંબુડી છે, એવું બધું છે। આ લીંબુડી છે ને આપણું ટ્રેક્ટર તમને બતાડું, મોટું ટ્રેક્ટર। અટાણે બે ટ્રેક્ટર અહીંયા પડ્યા છે, મિની ને મોટું બે। તો આ આપણું મોટું ટ્રેક્ટર છે, જો મહિન્દ્રા સરપંચ છે, 545 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે। તો હવે તો કંઈ કામ નથી વાળી, એટલે ટ્રેક્ટર અહીંયા કેદુનું પડ્યું છે। ને મિત્રો, વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઇક કરી દેજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। બાકી આપણે વાહ વ્લોગ બનાવતા રહેવું। તો મિત્રો જો આ વાળો છે, ઓલું ટ્રેક્ટર વાં પડ્યું છે ને આ કંઈક વાળો છે। જો આમાં દાદાનું એનું ઘર છે ને આ જૂના મકાન છે ને અહીંયા નવા મકાન બનાવે છે અહીંયા। ને આ મિની ટ્રેક્ટર પડ્યું, વાડાનો આ દરવાજો અહીંયા છે, જો આ રહ્યો। બાકી જો અહીંયા આપણે ભેહું બાંધી, અહીંયા ભેહું બાંધી હોય, જો અહીંયા નવા મકાન બને છે। હવે લેન્ટરની ઉપરનું ચણાઈ છે, પછી સ્લેબ ભરા છે। ને આ જો મારા કાકાનો છોકરો છે, એની હાથ ભાંગ્યો। આ શું થયું હાથમાં? હેને કે પાટો આવ્યો। કેમ કરતા? હેને કે મંદિરે જતો હતો ને તો પારો આવ્યો, હેને સાયકલમાં પડ્યો, આઠ ઉપર સાયકલ આવી, સાયકલમાં પડ્યો, હાથ ભાંગી ગયો છે। જો પોપટ પાયરો છે નવો, હા પાડે પાછો, જામનગરથી લીધો। આ મારા કાકાનો છોકરો છે, આ જીનકો, એક આનો ભાઈ મોટો છે। બાકી જો આ મકાન નાના છે ભાઈ। મકાન તમારે બને ને? હા। કેમ પૂછ્યું કામ? શું કઈ હાથ દુખે છે? ના, હવે નથી દુખતો। ને મિત્રો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ને નીચે લિંકમાં લખ્યું હોય ગુજરાત વ્લોગ, એ ક્લિક કરજો અને નવા વિડીયો જોજો। હા, અને બહુ શોખ છે મિત્રો વિડીયો બનાવવાનો। બાકી જોવા એની ગાયની વાછડી છે, એને બે ગાયું છે। તમારી વાછડી છે ને ભાઈ? હા। ક્યાંક હખણો રહેતો હોય તો ત્યાં મિત્રો સાયકલ લઈને ગયો, સાયકલ ખાડામાં નાખી દીધી સાયકલ, મારી નાનકી સાયકલમાં પડ્યો હતો। તો હેલો મિત્રો, તો આપણે અત્યારે વાગી ગયા છે 4 ને આપણે અટાણે છે વ્લોગ ચાલુ કર્યો છે। આપણે છેલ્લે લગભગ સવારે ચાલુ કર્યો તો વ્લોગ, બાકી નથી કર્યો। બાકી અટાણે 4 વાગ્યા છે ને અટાણે આપણે ગાયુંનો આવવાનો સમય થઈ ગયો છે। હમણાં ટૂંક સમયમાં ગાયું આવશે, એટલે આપણે ગાયુંને બાંધવાની છે, પછી વાડે બાંધવા જાઉં આપણી વાછડીને। ને આપણે અટાણે છે વ્લોગ કન્ટિન્યુ કર્યો, બાકી અટાણે હમણાં જવાનું છે વાડીએ, કારણ કે માંડીમાં જે ખડ હોય એ નેદાઈ ગયું હોય, એ આપણે બહુ ખડ હતો એટલે કે આપણે ગાયુંને ખવડાવવા લઈ આવવાનું છે ઘરે, તો આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે। બાકી મિત્રો તમે અટાણે આમ નજારો જોવો તમે, અમારી મેળી માથેનો આ કંઈક મારી મેળી છે, એટલે કે આમ જોવું તમે। બાકી વાં આપણો વાડો છે, એમાં તમને મકાન દેખાતા હે, વાં બને છે એ, આ લીમડો છે ને ઓલી નારિયેલી, ત્યાં આપણો વાડો છે। બાકી જો અહીંથી વ્યૂ તમે જો આમાં, તો હવે મળીએ આગળ, આગે દેખો યાર। તો મિત્રો ગાયું આવી ગઈ છે, હજી બીજી ગાય નથી આવી, એ વાહ જો આવે। આ આપણી વાછડી ઓલી વાડે બાંધવા જવાના, આની કોઈનો ઓલો મોયડો બાંધ્યો
તો આપણે ગાયું આવી ગઈ ને બાંધી દીધી છે જો આપણી મોટી ગાય. તો મિત્રો આપણે પાછા વાડે ભોગી ગયા છે ને વાછડીને બાંધી દીધી છે ને હવે તમને કીધું એમ કે આપણે જવાનું છે વાડીએ. ચાલો હવે આ મિની ટ્રેક્ટરમાંથી ટોલી છોડવીને આપણે ટ્રેક્ટરમાં જોડવી. તો મિત્રો હવે જલ્દીથી આ ટ્રેક્ટરને જોડવી કારણ કે યાર હમણાં કીધુંનું હાઈકું નથી આપણું આ ટ્રેક્ટર. હવે રહા નહીં જતા રહા रहा नहीं जाता तड़प ही ऐसी है ना. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ વાડી તરફ. તમે જોઈ શકો છો આ જિંદગી ટોલી જોડવી લીધી આપણે. ટ્રેક્ટર મોટું ને ટોલી જિંદગી. તો મિત્રો આપણે વાડીએ ફૂકી ગયા ને જો પાછળ ટ્રેક્ટર અટાણ સુધી આપણે બ્લોક કન્ટિન્યુ. અટાણે કેટલા વાગી ગયા આપણે કેટલા વાગે કર્યો ખબર બ્લોક કન્ટિન્યુ 6 વાગી ગયા. 6 વાગે અટાણ સુધી આપણે આમાં ખળ નેતતા હોય ને આમાં હારુમાં એ નેતતા હોય ને એ ખળ આપણે ગાયું હાટું ઢોર હાટું લઈ જવાનું ઘરે. તો એ આમાં ભર્યું ટ્રેક્ટરમાં. બાકી અટાણે છે બ્લોક કન્ટિન્યુ કર્યો ને અટાણે કારે માણસું નેદે છે હારુમાં ને હાથી હાલે છે એટલા પડામાં બળદનું બે ચાલુ છે. બાકી જો આપણી માંડવી છે આમાં આટલું પડું છે. આમાં હાથી હાલી ગયું છે બે વાર નેદ આવી ગયો. જો આમાં ખડ પડ્યું હોય ને એવું આપણે લીધું છે. જો આ માણસું ને દે 4 માણસું છે. બાકી જો એટલા પણ આમાં હાથી હાલે બળદુથી વાલી જાય. જો એક આર આટલી ઉથલ પૂરી વાં પૂગે એટલે પૂરું. બાકી જો આમાં હાલી ગયું હાથી. બાકી આવી હે માંડવી. તો મિત્રો આપણે જરાક જારે લઈ જઈએ ગાયું સારું લીલી જારે વાઈટી જો આ જાવ હું આપણે લઈને જાઉં. તમે જોઈ લ્યો મિત્રો કાંઈક આવી કાંઈક છે આપણી માંડવી. હાથી બેમાં હાલી ગયા છે ને દે કાઢલી ઓમાં તો અટાણે તમને દેખાડ્યું એમાં માણસ હતા. તો મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ આપણે વાડીએ. તો બ્લોગમાં તમને કહી દીધું શું કરવાનું. આ કરી નાખજો સબસ્ક્રાઈબ નહીં. બાકી મળીએ બીજા નવા બ્લોગમાં. કાલે મળીએ. તો જય માતાજી.